અમદાવાદના રણુજા નગરમાં કોર્પોરેશનનો સપાટો 96 ગેરકાયદેસર બાંધકામો જમીનદોસ્ત કરાયા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના રણુજા નગર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો સામે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અમીગા ડિમોલિશન ડ્રાઈવ દરમિયાન ટીપી સ્કીમ નંબર 7ના અનામત પ્લોટ પર ઊભા કરાયેલા 96 જેટલા ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા। આ કાર્યવાહીને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચહલપહલ જોવા મળી હતી। વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ બાંધકામો રહેણાંક અને વાણિજ્યક પ્રકારના હતા, જે કોઈપણ પ્રકારની મંજૂરી વિના ઊભા કરી દેવામાં આવ્યા હતા। આ ગેરકાયદેસર દબાણોને કારણે ટાઉન પ્લાનિંગ સ્કીમના અમલીકરણમાં અને જાહેર સુવિધાના વિકાસમાં અવરોધ ઊભો થઈ રહ્યો હતો। કોર્પોરેશનની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહીને અંજામ આપ્યો। આશરે 4500 ચોરસ મીટર જેટલો જમીન ખુલ્લી કરાવી હતી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોની દબાણોને દૂર કરવા માટે એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। આ કાર્યવાહી તે ઝુંબેશનો જ એક ભાગ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના વિકાસને સુનિશ્ચિત કરવો અને જાહેર જમીનોને દબાણ મુક્ત બનાવવાનું છે। આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ પ્રકારની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ વિભાગોના સૂત્રોએ જણાવ્યું હતું। મારું નામ ઠાકોર કુલસી છે। અમે અહીંયા રણુજા નગર વિભાગમાં રહીએ છીએ। અમારા ઘર એકચ્યુઅલી રોડ કટિંગમાં જાય છે। બીજી વસ્તુ કે અમને એવું પહેલાં થોડા દિવસ પહેલાં એવું કહેવામાં આવ્યું હતું કે તમે તમારી રીતના પાડી લો છો, અમે અનરેબલ તમારી રીતના લઈ લો છો, અને અત્યારે અચાનક તોડવામાં આવી ગયું। પ્લસ જ્યારે વોટ ને એવું લેવાનું હતું ત્યારે અધિકારીઓ આવતા હતા, અત્યારે કોઈ અહીંયા જોવા પણ આવ્યું નથી અમારા ઘરના। જ્યારે વોટ લેવા હતા ત્યારે ચવાણું હાલના આ તે બધું લઈને બધાને બોલાવતા હતા, પૈસા આપતા હતા, દારૂ પીતા હોય ને દારૂની બાટલી આપતા હતા, અને અત્યારે એવી પરિસ્થિતિ આવી ગઈ કોઈ જોવા માટે પણ આવ્યું નથી। અને એ જ ભાજપ સરકાર, કોઈ વ્યક્તિ અહીંયા આવ્યું નથી જોવા માટે કે તમારે શું તકલીફ છે, ક્યાં છે, શું કરો છો તમે, કોઈ જાતની કોઈ વ્યવસ્થા નથી। કોઈ કોર્પોરેટર આયા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી? હા, અમદાવાદ આવ્યા હતા કોર્પોરેટર વાળા, પણ એ લોકો એવું જ કहीं ગયા હતા કે તમે તમારી રીતના લેતા હોય ત્યાં સુધી અમે કઈ કરીશું નહીં, અને અત્યારે એમના જાતે જ તોડવા માંડ્યા છે। અચ્છા, તમે અહીંયા કેટલા સમયથી રહેતા હતા? અહીંયા સાસુ સસરાને 40-50 વર્ષથી રહેતા હતા। અને કેટલા ઘરના સભ્યો કેટલા છે? અમે ઘરના 13 જણા છે। 13માં બાળકો છે? હા, બાળકો છે। તો હવે શું કરવાના તમે? હવે સર કશું અત્યારે તો ડાયરેક્ટ છે એટલે કઈ ખબર નહીં શું કરીએ। સામાન બી બધો અહીંયા સામે જ મૂકેલો છે। સામાન મૂકી દીધો? હા, સામે જ મૂકેલો।